દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું સમાપન। 21 દિવસ દરમિયાન લોકસભા વિસ્તારના 306 ગામોમાં ભ્રમણ। આવતીકાલથી શહેરી વિસ્તારમાં આપનો દીકરો આપના દ્વાર યાત્રાની શરૂઆત। કુરચણના આદિવાસી સમાજના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું। ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપીના તવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય। તવરાની જાહેર થયેલ 5 ટીપી અને જાડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લાણી અને ગ્રામજનોની ફાંફા। ભરૂચના તવરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તવરા ગામે ગેસ લાઇન વિહોણું। ભોલાવમાં નલ સે જલ યોજના અને મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું। અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ। સાઈ શુગન એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવી 1.80 લાખના માલ મત્તાની ચોરી। ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ। સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલના વિરોધી સુર। સુલેમાન પટેલની અપક્ષ લડવાની ચીમકી। આમ આદમી પાર્ટીના લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાની 21 દિવસની પૂર્ણ સ્વાભિમાન યાત્રાનું સમાપન થતા તેઓએ પ્રજાજનોનો આભાર વ્યક્ત કરી આવતીકાલથી શહેરી વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રાનો શુભારંભ કરવાની જાહેરાત કરી હતી। છેલ્લા 21 દિવસથી ભરૂચ બેઠકના આપના ઉમેદવાર ચૈતર વસાવાએ 21 દિવસ પૂર્વે ઝઘડિયાના સુપ્રસિદ્ધ ગુમાદેવ મંદિરથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જે અંતર્ગત તેઓએ ભરૂચ લોકસભા ક્ષેત્રના 306 ગામડાઓમાં ફરી લોકોની સમસ્યાઓને સાંભળી હતી। આ સ્વાભિમાન યાત્રાનું સમાપન થતાં જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરી તેઓએ યાત્રા દરમિયાન થયેલા અનુભવો બાબતે વાત કરી હતી। યાત્રા દરમિયાન લોકોનું વ્યાપક પ્રમાણમાં જનસમર્થન મળ્યું હોવાનું જણાવી તેઓએ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ આવતીકાલથી શહેર વિસ્તારમાં તમારો દીકરો તમારા દ્વાર યાત્રાની શરૂઆત કરવાની પણ જાહેરાત કરી હતી। આ સાથે તેઓએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કોંગ્રેસના અગ્રણીઓની સાથે સંકલન કરી ચૂંટણી જીતવા કોંગ્રેસના નારાજ લોકોની નારાજગી પણ દૂર કરવા પ્રયાસ કરાશે તેમ કહ્યું હતું। પત્રકાર પરિષદમાં જિલ્લાના આપ પ્રમુખ પિયુષ પટેલ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। 22મી ફેબ્રુઆરીના રોજ ઝઘડિયાથી અમે જે સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરી હતી એમના માધ્યમ થકી અમે 306 ગામડામાં ગયા, ત્યાંના લોકો સાથે મળી એમની સાથે સંવાદ કર્યો। ખૂબ સમસ્યાઓ આ વિસ્તારમાં છે। આટલી મોટી જીઆઈડીસીઓ હોવા છતાં અહીંના યુવાઓને કાયમી રોજગારી નથી, શ્રમિકોનું ખૂબ શોષણ થાય છે। જીએમડીસીઓમાં જે ગામડાઓ સંપાદિત કરવામાં આવ્યા છે એમને યોગ્ય વળતર નથી મળ્યું અને ફરી રાજપાડી લિગ્નાઇટ 2 પ્રોજેક્ટ આવે છે, એમાં નવા ગામોને પણ સંપાદિત કરવાની તજવીજ ચાલે છે। આ વિસ્તારમાં નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો ગયેલી છે, એમને પણ આજ દિન સુધી વળતર નથી આપ્યું અને જેમને વળતર આપ્યું છે એ નવસારી, સુરત અને વલસાડના ખેડૂતની સરખામણીમાં ખૂબ જ ઓછું છે। તેવી જ રીતે આ વિસ્તારમાં નલ સે જલ યોજના હોય, ટ્રાઇબલની યોજના હોય, આયોજન અધિકારીની યોજના હોય કે નગરપાલિકાની યોજના હોય, તમામ યોજનાઓમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થાય છે। નાનું કામ કરવા માટે પણ પૈસા આપીએ તો જ કામ થાય છે એવી લોકોની ફરિયાદ અમને મળી છે। આ વિસ્તારમાં દારૂબંધીની વાત થાય છે પણ ગામડે ગામ દારૂના અડ્ડાઓ પણ ચાલે છે, એમાં પણ સદંતર સરકાર નિષ્ફળ ગયેલી છે। ત્યારે આ તમામ મુદ્દે અમે આટલા દિવસ 21 દિવસ ફર્યા છે ત્યારે લોકો ખૂબ મોટા પ્રશ્નો લોકોએ ઉઠાવ્યા અને લોકોએ અમને સાંભળ્યા પણ છે। ત્યારે એમની તમામ સમસ્યાઓના જવાબદાર જો કોઈ હોય તો અહીંથી સરકારમાં બેઠેલા નેતાઓને હું માનું છું અને આ વિસ્તારમાં સાંસદ શ્રી 30 વર્ષથી હોવા છતાં પોતાના કાર્યકાળ દરમિયાન એક પણ કાર્યાલય ચાલુ નથી કરી શક્યા, એ દુઃખની વાત છે। અને ચોક્કસ નર્મદા નદીનું જે પૂર આવ્યું એમાં પણ સરકારે વળતર આપવાનો વાયદો કર્યો હતો, ત્યારે આ માનવ સર્જિત પૂરમાં પણ ખેડૂતોને આજ દિન સુધી વળતર નથી મળ્યું। માત્ર 62 કરોડ ને 33 લાખ જ વળતર ચૂકવવામાં આવ્યું છે। ત્યારે સરકાર માત્ર ને માત્ર ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારથી ચાલતી હોય એવું અમને લાગી રહ્યું છે।
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચડ ગામના આદિવાસી સમાજના લોકોએ હાથમાં પ્લે કાર્ડ લઈ સૂત્રોચ્ચાર સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. કુરચડ ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોએ જણાવ્યું કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફથી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર જેવા પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પણ અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે કોઈ પણ જાતનું ધ્યાન અપાયું નથી. તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી 3 વર્ષથી તોડી પડાય છે. તેની પણ ગ્રાન્ટ મંજૂર છે છતાં બનાવવામાં આવી રહી નથી. સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતો નથી. સાથે જ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજના લોકો કોઈ પણ જાતનું કામને લઈને જાય તો તેઓને ધર્મના ધક્કા ખવડાવવામાં આવે છે, તો બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે. તેવા આક્ષેપો સાથે આદિવાસી સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કુરચડ ગ્રામ પંચાયતના વહીવટીકર્તાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થઈ ગયા છતાં પણ કુરચડ ગામના આદિવાસી વિસ્તારમાં વિકાસ થયો નથી. રોડ, રસ્તા, ગટર લાઇન, સ્ટ્રીટ લાઇટના વારંવાર પ્રોબ્લેમ આવે છે. અમે કુરચડ ગ્રામ પંચાયત અને આમોદ તાલુકા પંચાયતની અંદર લેખિત અને મૌખિક અરજી વારંવાર કરેલી છે, પણ અત્યાર સુધીમાં એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. વિકાસ ગાંડો થયો છે અને આદિવાસી વિસ્તારની અંદર વિકાસ છૂટેલો છે. કુરચડ ગામમાં બીજા સમાજના વિસ્તારની અંદર કોઈ બી પ્રોબ્લેમ આવે તો ત્યાં તાત્કાલિક પ્રોબ્લેમ સોલ્વ કરી દેવામાં આવે છે. અને અમારા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો કુરચડ ગામ પંચાયતમાંથી એવું કહેવામાં આવે છે કે ઉપરથી ગ્રાન્ટ આવતી નથી. ગ્રાન્ટ આવશે ત્યારે કરી આપીશું. જો આવું નવું ચાલતું રહ્યું તો અમે આવનારી ગ્રામ પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરીશું. અમારા આદિવાસી વિસ્તારની લગભગ 1000 થી 1200 જેટલી વસ્તી ધરાવે છે. અમે કલેક્ટર સાહેબશ્રીને અમારા આદિવાસી વિસ્તારના સ્મશાન માટે વારંવાર અરજી કરેલી છે, પણ અરજી કરીને 3 વર્ષ પૂર્ણ થઈ ગયા. અત્યાર સુધી અમારા સ્મશાનની જગ્યા નિમ કરી આપવામાં આવેલ નથી. જો હવે 3 મહિનામાં સ્મશાન જગ્યા નિમ કરી આપવામાં નહીં આવે તો અમે કુરચડ ગામના આદિવાસી સમાજમાં કોઈની બી મૃત્યુ થશે તો અમે કુરચડ ગામ પંચાયત કાઢો અન્ય કોઈ જાહેર સ્થળ લાવીને અગ્નિ સંસ્કાર કરીશું. છેલ્લા 15 વર્ષથી તવરા ગામના ગ્રામજનો દ્વારા વારંવાર પાઇપલાઇન ગેસ માટે રજૂઆતો કરવામાં આવે છે, છતાં આ બાબતે કોઈ જ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આખરે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. દર ચૂંટણી સમયે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા કે લોકસભાના ચૂંટણી પ્રચાર પ્રસાર દરમિયાન આવેલા ઉમેદવારો અને રાજકીય આગેવાનો દરમિયાન મોટી ડફાસો મારી જતા હોય છે. આ મુદ્દે વારંવાર રજૂઆતો થાય છે, છતાં હજી ગામમાં ગેસ લાઇન આવી જ નથી. પણ તવરા ગામની આસપાસ મુખ્ય માર્ગો પર જ આવેલી નવી સોસાયટીઓ, નવા અપાર્ટમેન્ટમાં ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. તો તવરા ગામના ગ્રામજનોને હજી સુધી ગેસ લાઇનનું જોડાણ કયા કારણોસર નથી આપવામાં આવી રહ્યું તે એક તપાસનો વિષય બની ગયો છે. ભરૂચ તાલુકાનું તવરા ગામ તાજેતરમાં જે ટાઉન પ્લાનિંગ ટીપીમાં સમાવેશ થયો છે અને જાડેશ્વર ચોકડીથી તવરા સુધીના મુખ્ય માર્ગ ઉપર એક નવા ભરૂચનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પરિસ્થિતિમાં આ વિસ્તારમાં નવા બાંધકામ થયેલ સોસાયટી, એપાર્ટમેન્ટોને ગુજરાત ગેસ દ્વારા ગેસ લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી તવરા ગામને ગેસ લાઇનનું જોડાણ આપવામાં નહીં આવતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો ગેસ લાઇન જોડાણની માંગ ઉઠાવી રહ્યા છે, ત્યારે જોવું રહ્યું આવનાર દિવસોમાં ગેસ લાઇનનું જોડાણ આપવામાં આવે છે કે કેમ. અમારે ગેસ લાઇનની જરૂર છે. અમને કેટલી તકલીફ પડે છે. અમારા આજુબાજુ સોસાયટી આવી ગઈ છે, તેમ ત્યાં આગળ ગેસ લાઇન આવી ગઈ છે. હજુ અમારા ઘર લગી ગેસ લાઇન આવી નથી, તો અમારે ગેસ લાઇનની જરૂર છે. અમને કેટલી તકલીફ પડે છે. છેલ્લા 15 વર્ષથી અમારી તવરા ગામમાં ગેસ લાઇન આવી નથી, જ્યારે આજુબાજુની સોસાયટીઓમાં હમણાં ગેસ લાઇન આવી ગયેલી છે. તે માટે અમે કેટલા વર્ષોથી રજૂઆત કરી છે, છતાં પણ અમને ગેસ લાઇન આપતા નથી અને બાજુની સોસાયટીઓમાં ગેસ લાઇન આપી દે છે. અમને ગેસ અપાવો. અમને ગેસ લાઇન અપાવો. અમને ગેસ લાઇન અપાવો. ત્યારે અમારું ગામ જૂના ટવરા જે વિકસિતથી થોડું દૂર છે, આજુબાજુની સોસાયટીઓમાં 2 વર્ષ 3 વર્ષ પહેલાં ગેસ લાઇન આવી ગઈ છે અને અમારી વારંવાર રજૂઆત હોવા છતાં પણ અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી અને અમારી ગેસ લાઇનનો કોઈ અટપટો નથી. એટલે અમે ગામવાસીઓ લોકો અમારે જે પ્રશાસન છે એને એવું કહેવા માંગીએ છીએ કે અમારા ગામની રૂરલ ડેવલપમેન્ટ જે છે એનું અમને ગેસ લાઇન ક્યારે મળશે. વારંવાર રજૂઆત કરવા છતાં અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે અમને આ ગેસ લાઇન આપવી જોઈએ. અમારા ગામ લોકોની રજૂઆત એમ છે કે છેલ્લા 15 વર્ષથી ગેસ લાઇનની રજૂઆત વારંવાર કરવામાં આવેલી છે,
છતાંય આજ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. જ્યારે તવરા ગામ એવું છે કે અત્યારે રાજ્ય સરકાર દ્વારા 5 ટીપીને મોર મારી દેવામાં આવી છે. જ્યારે આટલા આધુનિક યુગમાં જ્યારે ન્યૂ ભરૂચ તરફ જઈ રહ્યું હોય તવરા, ત્યારે અહીં ગાડી 12 થી 15 માળની બિલ્ડિંગો બની છે. એ લોકોને સત્વરે અને તાત્કાલિક ગેસ લાઇનનું જોડાણ આપી દેવામાં આવ્યું છે. તો ગામજનો જોડે કેમ આવો અન્યાય? જ્યારે એ લોકોને 2 વર્ષમાં લાઈન મળી જતી હોય અને ગામવાળા 15 વર્ષથી ઝઝૂમે છે. વારંવાર તાલુકા લેવલથી કે લોકસભા સુધીના ઇલેક્શનોમાં આ રજૂઆત અમારી થયેલી છે. માત્ર ને માત્ર વાયદા જ પૂરા, ને કોઈ વાયદો પૂરો થયેલો નથી. ને અમારા ગામની અંદર ગેસ લાઈન નથી ને આ નજીકમાં જે સોસાયટી બની ગયેલી છે એ લોકોને તરત જ ગેસ લાઈન મળી જાય છે ને અમને હજુ મળી નથી. તે અમારે ગેસ લાઈન જ જોઈએ. અમારે ગેસ લાઈન જોઈએ. અમારા ગામમાં જે આ ગેસનો જે પ્રોબ્લેમ છે એ ઘણા વખતથી અરજીઓ આપેલી છે એના બાબતની અંદર, પણ એનું કંઈ અત્યાર સુધીમાં કંઈ નિરાકરણ આવ્યું નથી. તો એ વહેલી તકે નિરાકરણ આવે એવી સરકારશ્રીને પ્રાર્થના. ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે નલ સે જલ યોજના હેઠળના મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નલ સે જલ કાર્યક્રમ હેઠળ ભોલાવ ગામના કુલ 8 પૈકી 6 ઝોનની 146 સોસાયટીને મળનાર મીઠા પાણીના પ્રોજેક્ટનું લોકાર્પણ અને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ નારાયણ કુંજ સોસાયટીથી માધવનગર સોસાયટીને જોડતા 2.5 લાખના ખર્ચે બનનાર નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આગેવાનોને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આ સોસાયટીના પ્રમુખો સાથે સોસાયટીની સ્તંભ માટે, જગ્યા માટે કે જે પાઇપલાઇન માટે કેવી રીતના સરળતાથી જે સરકારી અધિકારી છે એ લોકો જલ્દી કામ પૂરું કરે એમના સતત સંપર્કમાં રાખી, અમને લોકોને સતત સંપર્કમાં રાખીને આજે જે નળ સે જલ યોજના હેઠળ આપણે જે પાણી મળવાનું છે એનો સંપૂર્ણ શ્રેય આપણા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીને જાય છે. એમને ચૂંટાયા પછી એમણે નોન પ્લાનના જે રસ્તાઓ છે, ભોલાવની અંદર લગભગ 10 એવા રસ્તાઓ છે કે જે આખા ભોલાનો સમાવેશ થઈ જાય છે ને એમને સંપૂર્ણ ગ્રાન્ટ એમાં એમણે આપી છે. એમાંનો જ આજે એક રોડ છે જે આપણો નારાયણકુંજ સોસાયટીથી માધવનગર સોસાયટી સુધીનો રસ્તાનું આજે ખાતમુહૂર્ત બી થયું છે, થવા જઈ રહ્યું છે. તો મારો કહેવાનો મતલબ એવો છે કે જ્યારથી એમણે ધારાસભ્ય તરીકે જવાબદારી સંભાળી છે ત્યાંથી સતત ઘણા બધાના સંપર્કમાં રહીને એમણે આ કામ પૂરું કર્યું છે. ખૂબ લાંબા સમયથી અને આતુરતાથી ભોલાવ ગ્રામ પંચાયતમાં રહેતા સોસાયટીના સૌ રહીશોની આ માંગણી હતી. લાંબા સમયથી આ પ્રોજેક્ટ ચાલુ હતો. અનેક અવરોધોની વચ્ચે પણ અમારા પાણી પુરવઠાના અને વાસ્મોના અધિકારીઓની ટીમ અને એજન્સીએ અને બધાએ ભેગા થઈને જુદા જુદા સ્તરે બધી જ બેઠકો કરીને આના વિઘ્નો દૂર કરીને આજે અમે નર્મદાનું મીઠું પીવાનું પાણી આપવામાં સફળ થયા છે. ખૂબ ઉત્સાહ અને આનંદની લાગણી સામાન્ય લોકોના ચહેરા ઉપર અમે જોઈ રહ્યા છે. સાથે સાથે આ પીવાનું પાણી ઘરે ઘર સુધી પહોંચે એ માટે ભોલાવ ગ્રામ પંચાયત પણ હયાત જે પીવાના પાણીનું નેટવર્ક છે, એમની જે ટાંકીઓનું નેટવર્ક છે, સોસાયટીના પોતાના બોરોનું જે નેટવર્ક છે એને પણ આગામી દિવસોમાં દુરસ્ત કરીને ઘર સુધી નજીકના થોડા દિવસોમાં પીવાનું પાણી એમને કાયમ માટે સૌને ઉપલબ્ધ થઈ જાય એ દિશામાં પ્રયાસો રહ્યા રહેશે. હજી 2 ઝોનમાં ભોલાવમાં જે દૂધધારા ડેરી સાથે જોડાયેલો વિસ્તાર અને હરિકૃષ્ણ અવધૂત સોસાયટી સાથે જોડાયેલા થોડા વિસ્તારમાં બાકી છે. એ પણ એક વિભાગની ટેકનિકલ મંજૂરી બાકી હોવાના કારણે અટક્યું છે. આગામી એકાદ મહિનામાં એ વિસ્તારને પણ અમે પાણી આપવામાં સફળ થઈશું. કુલ મળીને આજે જાડેશ્વર અને ભોલાવ બંને ગામમાં ગ્રામ પંચાયતની હદમાં આવતા તમામ વિસ્તારોમાં પાણી પહોંચાડવામાં અમે સફળ થયા છે. એનો અમને આનંદ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આટલી મોટી રકમ 34 કરોડ જેટલી રકમ અમને આ યોજના માટે આપી છે એ માટે એમનો હૃદયપૂર્વક ભરૂચના, ભોલાવના, જાડેશ્વરના નાગરિક ભાઈઓ બહેનો વતી પણ હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ભોલાવમાં માધવનગરથી નારાયણ
કુંજથી માધવનગર સુધીના રસ્તાનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે. લગભગ 50 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો પણ તૈયાર થવા જઈ રહ્યો છે. એનું પણ અમે અત્યારથી ખાતમુહૂર્ત કર્યું. થેન્ક યુ. અંકલેશ્વર શહેરના કાજીફળા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાઈ શુકન અપાર્ટમેન્ટમાં બંધ મકાનની તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણા મળી કુલ 1,80,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરના કાજીફળા સ્થિત હલીમશાહ રોડ ઉપર આવેલ સાઈ શુકન અપાર્ટમેન્ટના મકાન નંબર 307માં રહેતા સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકડી ગત તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ પોતાના ઘરનું તાળું મારી હાંસુટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેઓના સાસુનું અવસાન થતાં મરણ પ્રસંગે ગયા હતા, જ્યાં તેઓ રોકાયા હતા. તે દરમિયાન 25મી ફેબ્રુઆરીથી 28મી ફેબ્રુઆરી સુધી વિધવા મહિલાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને અંદર રહેલ સોનાના ઘરેણા મળી 1.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે વિધવા મહિલાએ શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે. ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલું. પોલીસમાં ફરિયાદ આપી છે. ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસના અગ્રણીઓની નારાજગી ફરી એકવાર સામે આવતા ઉકળતા ચરુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે. ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપના ગઠબંધન બાદ આ બેઠક આપને ફાળવવામાં આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી જંગમાં છે. જોકે આ સામે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસમાં 2 થી 3 જૂથ પડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રા દરમિયાન અહેમદ પટેલના પુત્ર અને પુત્રી તેમજ કેટલાક અન્ય નારાજ અગ્રણીઓ ઉપસ્થિત ન રહ્યા, પણ તે બાદ આપ અને કોંગ્રેસ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે સંયુક્ત રીતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પણ કેટલાક નારાજ કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા ન હતા. આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દ્વારા આગામી 5 વર્ષના આ ગઠબંધન હેઠળ પંચાયત અને વિવિધ ચૂંટણી લડવાની વાત કરતા કોંગ્રેસના નારાજ સભ્યો અને અગ્રણીઓ પ્રમુખના નિવેદન સામે ખુલ્લેઆમ સામે આવી ગયા છે, જેમાં પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ તેઓને નારાજગી દર્શાવી આથી કોંગ્રેસમાંથી રાજીનામા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરવા સાથે તેઓનો રોષ ઠાલવ્યો હતો. અમે તમારા પ્રશ્નોની સાથે તમારી સાથે હતા, પણ એ ચૈતર વસાવાની કારણે નહીં, એક આદિવાસી સમાજના નવયુવાન ઉપર, એક આગેવાન ઉપર અત્યાચાર થાય છે અને એના કારણે અમે તમારી સાથે હતા. આજે મારે છોટુભાઈ વસાવાને યાદ કરવા પડે. છોટુભાઈ વસાવાને રાજકીય રીતે અનેક વખત એના નિર્ણયોની મેં ટીકા કરી છે, પરંતુ છોટુભાઈ વસાવાએ આદિવાસી સમાજને જે જાગૃત કરવાનું કામ કરેલું છે એ બિરદાવવાને પાત્ર છે. અને ગઈકાલે જે રીતે એમણે એમના પુત્રના ભાજપ પ્રવેશ ઉપર જે પ્રતિક્રિયા આપી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે. અને એના કારણે આદિવાસી સમાજે પણ, ભલે એમની અનેક ભૂલો થઈ હશે, રાજકીય નિર્ણયો ખોટા થયેલા હશે અને એમાં મેં જે તે સમયે ટીકા પણ કરી છે, છતાં આજે આદિવાસી નવયુવાનોને જે જાગૃત એમણે કરેલા છે એના માટે અભિનંદન પણ આપું છું. અને ભવિષ્યની અંદર એ જ જાગૃતતા સાથે છોટુભાઈ આગામી દિવસોની અંદર નવયુવાન આદિવાસી મિત્રોને તૈયાર કરે. ચૈતર વસાવા પણ એમના જ ટીમમાંથી બહાર નીકળેલા છે, ત્યારે એ પણ રસ્તો ન ભટકી જાય અને આપના અત્યારના જે મનસૂબાઓ છે એ માત્ર મનસૂબાઓ પૂર્ણ કરવા માટે એ હાથો ન બની જાય અને ખરે અર્થમાં આ જીત કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૈતર વસાવાને પણ મળવી જોઈએ. અને એના માટે અમે ખભે ખભા મિલાવીને કામ કરીશું, પરંતુ કોંગ્રેસનો માત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો જનાધાર વધારવા માટેનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે, ત્યારે હું એ પણ કહેવા માગીશ કે આમ આદમી પાર્ટી કોણ છે એ પણ ઓળખવાની જરૂર છે. આ આમ આદમી પાર્ટી પણ એક કટ્ટરવાદી સંગઠનની મૂળમાંથી નીકળેલી પાર્ટી છે. દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનો ચલાવી અને આ પાર્ટીની સ્થાપના થયેલી છે. એ જ પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ આગેવાનો આજે છેલ્લા 1 વર્ષથી તિહાર જેલની અંદર હવા ખાઈ રહેલા છે અને સુપ્રીમ કોર્ટ પણ એમને બચાવતી નથી કે એમને કોઈ રાહત આપતી નથી. ત્યારે આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલ ઉપર પણ લટકતી તલવાર છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે ગમે ત્યારે એ સોદાબાજી કરી અને કોંગ્રેસના ખભે
પગ મૂકી અને દિલ્હી પહોંચી જઈને આવનારા દિવસોમાં ભાજપની સાથે મળી જશે એની કોઈ ગેરંટી લઈ શકે એમ નથી. ત્યારે સૌએ ચેતવાની જરૂર છે. બીજાની ઉપર આધાર રાખવાને બદલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરીને, કોંગ્રેસનો અવાજ બુલંદ કરીને, ગરીબનો અવાજ, લઘુમતીનો અવાજ, આદિવાસીનો અવાજ, નવયુવાનનો અવાજ, ખેતમજૂરનો અવાજ બુલંદ બને, પીડિતનો અવાજ બુલંદ બને, એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. આગામી લોકસભા ભરૂચની અંદર પણ અમે આવનારા દિવસોની અંદર રણનીતિ બનાવી છે અને એ પ્રમાણે જો પાર્ટીનું નેતૃત્વ અમારી વાત ઉપર વિચારણા કરી રહેલું છે અને એ જ મુજબ કાર્યવાહી થશે તો ચોક્કસપણે અમે પાર્ટીના શિસ્ત જાળવી અને પાર્ટીની અંદર રહીને કામ કરીશું. પણ લેભાગુ તત્વોને ઉપર જે ચાવીરૂપ જગ્યાએ મૂકી દીધા છે અને ચાવીરૂપ જગ્યાનો એ પોતાના નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરી રહેલા છે, એવા તત્વોને અમે કદાપી ચલાવી નહીં લઈએ. અને એના માટે કાલે ભરૂચ લોકસભામાં સ્વતંત્ર ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ઊભો રાખવાનો થશે તો એ રાખવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. બીજી બાજુ જિલ્લા કોંગ્રેસના અગ્રણી અને વાગરા બેઠક પર વિધાનસભાની 2 ચૂંટણીઓ લડનાર સુલેમાન પટેલે તેઓના સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને ગઠબંધન સામે પણ પ્રશ્નો કરી આગામી લોકસભા ચૂંટણીમાં જરૂર પડે અપક્ષ તરીકે પણ ઊભા રહેવાની વાત ઉચ્ચારી છે. આમ લોકસભા ચૂંટણીના ગઠબંધન બાદ જિલ્લા કોંગ્રેસની હાલત 12 સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ રહી છે. કેટલાય આગેવાનો અને કાર્યકરો નારાજ થઈ રાજીનામા આપી રહ્યા છે અથવા નિષ્ક્રિય થઈ રહ્યા છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પોતાનું ઘર કેવી રીતે સાચવે છે તે જોવું રહ્યું. મારા દિલની વરાર હતી અને આજે એક જ વાત મિટિંગ પૂરી થયા પછીનો મારા કોંગ્રેસના કાર્યકરો જે વેઠી કરેલી છે, પોતે એવું ઈચ્છતા હોય એવું લાગેલી રહેલું છે કે સુલેમાન પટેલ ભાજપમાં ચાલ્યો જાય. મને એવું લાગી રહેલું છે. મને સવાલ કરે છે કે તું ભાજપમાં જાય ત્યારે સમાજની પડેલી નથી. સમાજની મને પડેલી છે, મને દરેક સમાજની પડેલી છે. જે માર ખાઈ રહેલો છે, કચરાઈ રહેલો છે, એમનો અવાજ કોઈ સાંભળવા તૈયાર નથી. એમના કામો કરવા માટે મારે અપક્ષ ચૂંટણી લડવી પડશે ને તો પણ હું લડીશ. મારે અન્ય કોઈ સિમ્બલ પર જવું પડે તો હું તે પણ ડિસિઝન લઈશ. ભરૂચની પરિણીતા અને અમદાવાદથી આવતા એસટીમાં જૂનાગઢના શખ્સ સાથે મુલાકાત થઈ હતી, જેને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી 5,10,000 પડાવી લીધા હતા. ભરૂચના તવરા રોડ પર આવેલી ગોલ્ડન રેસિડેન્સી ખાતે રહેતી ચેતના પટેલના પતિ ઝઘડિયાની એબોટ કંપનીમાં નોકરી કરે છે. ચેતનાને હાથ પગ દુખતા હોય તે અમદાવાદ ખાતે દવાખાને જવા નીકળી હતી. તેમનું પિયર પણ અમદાવાદ હોય ત્યાં 2 દિવસ રોકાઈ પરત એસટી બસમાં આવતી હતી. તે દરમિયાન તેમની બાજુમાં બેસેલા શખ્સે તેમની સાથે ઓળખાણ કરી પોતાનું નામ વૈભવ બાબુ જાદવ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેને પણ દુખાવાની બીમારી હોય, તે સારું થઈ ગયું હોય તે ડોક્ટરનો નંબર મોકલી આપવાનું કહી તેમનો નંબર મેળવ્યો હતો. જે બાદ તે સાસરીએ આવી જતા વૈભવે તેમને રોજે રોજ મેસેજ મોકલતો હતો અને એપ પર વાતચીત કરતો હતો. આ અરસામાં તેણે તેના પિતા બીમાર હોવાનું જણાવી તેમને ભોળવી 2 વાર 15,000 એમ કુલ 30,000 લઈ ગયો હતો. જે બાદ પણ તેણે રૂપિયા માંગતા ચેતનાએ ના પાડતા તેણે તેના પતિને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી ગભરાઈને તબક્કાવાર રીતે ઘરમાંથી સોનાના કુલ 4.80 લાખની મત્તાના દાગીના આપી દીધા હતા. વૈભવ તેના પતિને તેમની વચ્ચે વાતચીત થાય છે તેમ કહી ગેરમાર્ગે દોરવા સાથે તેની હત્યા કરવાની વારંવાર ધમકી આપતો હોય તેણે આ મામલે કોઈને જાણ કરી ન હતી. દરમિયાનમાં લગ્ન પ્રસંગમાં પહેરવા પતિએ દાગીના માંગતા તેમને તમામ હકીકત જણાવતા આખરે તેમણે સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચ તાલુકાના વરડિયામાં ઘરની અડાડીમાં ગૌ હત્યા કરનારા 3 શખ્સોને પાલેજ પોલીસે ઝડપી પાડી 250 કિલો માંસનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ તાલુકામાં આવેલા વરડિયા ગામે રહેતા આરિફ ઉમરજી પટેલની ઘરની બાજુમાં અડાડામાં ગૌ હત્યા કરાઈ રહી હોવાની ચોક્કસ બાતમી પાલેજ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ એસબી સોદાણેને મળતા તેઓની ટીમ સાથે તુરંત સ્થળ પર દરોડો પાડ્યો હતો, જ્યાં ગૌવંશની હત્યા કરી તેના માંસના ટુકડા કરેલા મળી આવ્યા હતા. તેથી જેમણે તુરંત વેટેનરી ડોક્ટરને ભૂમણાવી તુરંત જ બોલાવી તેમનો અભિપ્રાય મેળવતા પ્રાથમિક દ્રષ્ટિએ જ તે ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. જો કે તેમ છતાં સચોટ કારણ માટે તેમણે ત્યાં પડેલા માંસના ટુકડાના સેમ્પલ મેળવી તેને એફએસએલમાં મોકલી આપ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી અલ્તાફ ઉસ્માન સાલે તેમજ ઉસ્માન વલ્લી સાલે તેમજ આરિફ ઉમરજી પટેલની ટીમે ધરપકડ કરી ત્યાંથી કુલ 25,000ની મત્તાનું
250 કિલો ગૌવંશના માંસનો જથ્થો જપ્ત કરી તેનો નિકાલ કર્યો હતો. ઝડપાયેલા ત્રણેય વિરુદ્ધ પાલેજ પોલીસે હિન્દુ ધર્મના લોકોની લાગણી દુભાવી ગંભીર પ્રકારનો ગુનો કરવા સબબની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે સારિંગ ગામના દેહા રબારી પાસેથી 20 દિવસ પહેલા 23,000માં વાછરડું ખરીદી લાવ્યો હતો. અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા વોર્ડ નંબર 4 માં ₹36 લાખના ખર્ચે માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેરમાં આવેલ વૈશાલી સોસાયટીથી સરદાર પટેલ હોસ્પિટલ સુધીના બિસ્માર માર્ગ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. જે માર્ગનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો અને અગ્રણીઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં 36 લાખના ખર્ચે વૈશાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ, વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા. અકસ્માતમાં ફ્રેક્ચર થતા ઇજાગ્રસ્ત એસએસસીના વિદ્યાર્થી માટે લહિયાની તાત્કાલિક જિલ્લા શિક્ષણ અધિકારી વ્યવસ્થા કરતા વિદ્યાર્થીએ ગણિતનું પેપર આપ્યું હતું. એસએસસી માર્ચ 2024 પરીક્ષા સંદર્ભે સરકારી માધ્યમિક શાળા મોટા સોરવા તાલુકો ઝઘડિયાના વિદ્યાર્થી વસાવા ભાવેશભાઈ ગણેશભાઈ બેઠક નંબર B 208015-9નું ગતરોજ અકસ્માત થયેલ હોવાથી ડાબા હાથમાં ફ્રેક્ચર થયેલ હતું. જેની જાણ શાળાના આચાર્યને કરતા આચાર્ય દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચને જાણ કરવામાં આવી. જેના પગલે જિલ્લા શિક્ષણ અધિકારી અંકલેશ્વર ઝોન એસીના અધિકારીને આ બાબતે વ્યવસ્થા કરવા જણાવેલ. જેથી આજરોજ તારીખ 13/3/2024ના રોજ ગણિત બેઝિકના પેપર માટે દરિયા કેન્દ્ર નંબર 6126ના સ્થળ સંચાલક પૂર્વીબેન પટેલ દ્વારા વિદ્યાર્થી માટે જરૂરી આધાર પુરાવાને ધ્યાને લેતા તાત્કાલિક ધોરણે લાહિયાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ અને વિદ્યાર્થીએ શાંતિપૂર્ણ માહોલમાં લાહિયા સહિત પરીક્ષા પૂર્ણ કરેલ. આ બાબતે સ્થળ સંચાલક તેમજ એસએસસી પરીક્ષા માર્ચ 2024ના અંકલેશ્વર ઝોન 80ના ઝોનલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના સંકલનથી અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખી ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવેલ, જે નોંધનીય બાબત છે. નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ રામસિંહ કરંગિયા, ઉપાધ્યક્ષ દાદુભાઈ રૂપાણી, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ સ્મિતાબેન સરવૈયા સહિત નર્મદા અધ્યક્ષ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, પ્રવીણસિંહ ગોહિલની ટીમ પણ જોડાઈ હતી. તેમની સાથે પ્રદેશ અધ્યક્ષ રામસિંહ કરંગિયા, ઉપાધ્યક્ષ દાદુભાઈ રૂપાણી, મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ મીનાબેન સરવૈયા સહિત નર્મદા અધ્યક્ષ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, પ્રવીણસિંહ ગોહિલની ટીમ પણ જોડાઈ. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાયેલ નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા બાદ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને તેમની ટીમે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પના સભર સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા નિહાળી અભિભૂત થયા હતા અને જણાવ્યું હતું કે આ અલૌકિક પ્રતિમા દેશ અને વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તેમણે વડાપ્રધાનને વિશ્વના પ્રવાસીઓને એકતા સાથે જોડવાનું કામ કર્યું છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ રામસિંહ કરંગિયા, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના મીનાબેન સરવૈયા પણ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જોઈને પ્રભાવિત થઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. બહુ સારો કાર્યક્રમ રહ્યો અને ડેડિયાપાડા અને નર્મદા જિલ્લાની અમારી નરેન્દ્ર મોદી વિકાસ મિશન ઓથોરિટીને બહુ મહેનત કરી અને બહુ કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત લોકસભાના અનુસંધાને ગ્રામીણ વિકાસ સમાને રાખેલ હતું. તેમાં કાલે ભાગ લઈ આજે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલ છે. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને અમારી પૂરી ટીમ. તો અહીંયા જે અમારા દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સૂઝબૂઝથી જે તે ટાઈમે ગુજરાતના સીએમ હતા ત્યારે એની અનોખી સૂઝથી અનોખી રીતે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કર્યું અને બહુ બહારથી દેશ વિદેશથી બધા લોકો અહીંયા ફરવા માટે આવે છે અને બહુ સારી રીતે અહીંયા સ્ટેચ્યુનું બધું નિર્માણ કરેલ છે.
देखिए, आज हम लोग नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से पूरे टीम गुजरात प्रमुख, उप प्रमुख एवं गुजरात के सभी टीम आए हुए हैं। और सबसे बड़ी बात है कि सरदार वल्लभ भाई पटेल जी का जो मूर्ति हमने देखा, एक ऐतिहासिक माननीय प्रधानमंत्री जो बनाने का काम किया है, ये बहुत बड़ा विश्व में सबसे बड़ी मूर्ति है। मैं ये कहना चाहता हूँ नरेंद्र मोदी विकास मिशन से माननीय प्रधानमंत्री जी को कि उनको सैल्यूट करूँगा, मैं धन्यवाद कहूँगा कि इतना बड़ा प्रोजेक्ट के साथ इन्होंने गुजरात में माननीय हमारे प्रधानमंत्री जो सरदार वल्लभ भाई पटेल जी का जीता जागता ये स्वरूप मूर्ति जो बनाए हैं नरेंद्र मोदी विकास मिशन, इसके गुजरात कमेटी की ओर से राम बाबू करंगिया साहब एवं रूपानी जी, बाबू रूपानी जी एवं दिनेश जी एवं मीना जी, सभी लोग आए हुए हैं। सभी लोग की तरफ से मैं सौभाग्य प्राप्त हुआ। સ્ટેચ્યુ ઓફ યુનિટી જે અમને આજે લાભ મળ્યો છે કે અમારા ગુજરાતની ધરોહર જે છે કે જે વલ્લભભાઈ પટેલનું જે વિશાળ એવું સ્ટેચ્યુ છે ત્યાં અમને લાભ મળ્યો કે ત્યાં અમે આવ્યા જોયું, તમારું દિલ ખુશ થઈ ગયું કે આપણા એક વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને જે આ આગમનથી આ બધું જે જોવાલાયક એવું સ્થળ બનાવ્યું તે અમે એક અમારા ગર્વથી અમે જય ગરવી ગુજરાત જે અમે ત્યાં અમને સ્થાનિક છીએ જે ગુજરાતના, તો અમને એક ગર્વ છે કે જ્યાં સરદાર સાહેબની એક પ્રતિમા છે વિશાળ જે સાહેબે બનાવેલી છે, જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જે અમને આજે લાભ મળ્યો છે જે જોવાનો, જે અમે ખૂબ આનંદિત છીએ અને ખૂબ આભાર માનીએ છીએ સાહેબનો કે અમે આવી પ્રતિમામાં અમે એક લાભ લીધો, તેથી સાહેબનો બહુ ખૂબ આભાર। વાગરાના ચાંચોર વિસ્તારમાંથી ગાંજાના જથ્થા સાથે કિસમને ઝડપી પાડી ભરૂચ એસઓજીએ 28,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં નશીલા કારોબારને ડામવા માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સતત વિવિધ પોલીસ મથકના કર્મીઓ નશાનો વેપલો કરતા તત્વો સહિત ગુનાખોરીની ઘટનાને અંજામ આપતા ઈસમો સામે લાલ કરી કાર્યવાહી હાથ ધરી રહ્યા છે। તેવામાં ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે વાગરા તાલુકાના ચાંચવેલ ગામ પાસેના તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા સુલેમાન ઉર્ફે બાદશાહ અલી હાજી પટેલના મકાનમાં દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 2,768 કિલોગ્રામ જેની કિંમત 27,680 નો મળી આવતા પોલીસે ગાંજો તેમજ અન્ય મળી કુલ 28,680 ના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કરજણ તાલુકાના વલણમાં રહેતો અને અન્ય એક આરોપી ઇમરાનને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડા દ્વારા મુખ્ય યાર્ડ કેવડી ખાતે આજથી દર બુધવારે હાટ બજારનું આયોજન કરવામાં આવે, જેનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો હતો। આ હાટ બજારમાં પ્રજાજનોને શાકભાજી, ફળફળાદી, કટલેરી, કપડા, બૂટ, ચપ્પલ તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તા ભાવે મળી રહેશે। તેમજ શાકભાજી પકવતા ખેડૂત મિત્રો પોતાનું શાકભાજી સીધું ગ્રાહકને વેચાણ કરી પોષણક્ષમ ભાવો મેળવી શકશે। ખેડૂત મિત્રો અને ગ્રાહક મિત્રો વચ્ચે સીધું ખરીદ વેચાણ થવાથી તમામને લાભ મળશે। આ હાટ બજાર ખુલ્લો મુકાયો હતો। આ પ્રસંગે એપીએમસી ઉમરપાડાના ચેરમેન શામસિંગભાઈ વસાવા, તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ પરમાર, ઉમરપાડા તાલુકા પંચાયત માજી ઉપપ્રમુખ વિપુલભાઈ વસાવા, માજી જિલ્લા સદસ્ય શાંતિલાલભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા ભાજપ મહામંત્રી અમીશભાઈ વસાવા, એપીએમસી ઉમરપાડાના સેક્રેટરી અજીતસિંહ અટોદરિયા, એપીએમસીના ઇન્સ્પેક્ટર ઇલિયાસભાઈ મલિક, કેયુરસિંહ અટોદરિયા હાજર રહ્યા હતા। આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડાના કેવડી ખાતે હાટ બજારની શરૂઆત કરવામાં આવી। આ હાટ બજારનો મુખ્ય હેતુ કે આમ પબ્લિકને એની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ સસ્તા ભાવે મળી રહે, તેમજ તાલુકાની અંદર જે શાકભાજી પકવતા ખેડૂતો વચેટિયાઓને દૂર રાખીને પોતાનો માલ સીધા ગ્રાહકને વેચી પોતાનો પણ ફાયદો થાય અને ગ્રાહકને પણ ફાયદો થાય એ રીતનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો આજે આ બજાર સમિતિએ પ્રયત્ન કર્યો છે અને આજે પ્રથમ દિવસ છે અને ઘણા વેપારીઓએ એમાં ભાગ લીધો છે અને આવનારા સમયની અંદર આ ખૂબ સફળ થવાનો છે અને આજે ખૂબ સારી શરૂઆત થઈ છે। દરેક વેપારી મિત્રો સહકાર આપનાર તમામ લોકોનો આ તબક્કે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આરટીઈ પ્રવેશ માટે 26 માર્ચ સુધી આવેદન કરી શકાશે।
ભરૂચ જિલ્લાના નબળા અને વંચિત જૂથના બાળકોને ચાલુ વર્ષે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે, જેમાં 26 માર્ચ સુધી આવેદન કરી શકાશે. જેમાં આવેદન કરવા માટે આવકનો દાખલો, ઇન્કમ ટેક્સ રિટર્ન તેમજ ઇન્કમ ટેક્સ ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન વગેરે આધાર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ₹14 કરોડ અને 65 લાખના ખર્ચે બનનાર કાવી જંબુસર રોડની ખાતમુહૂર્ત વિધિ તેમજ અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના કાવી ગામે કાવી જંબુસર રોડનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયત કાવીના વિકાસના કામોનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કાવી ગામે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ કાવી ગામમાં બનાવવામાં આવેલ 1,50,000 પાણીની ક્ષમતા ધરાવતી ઊંચી ટાંકી, 4 લાખ લીટરનો સંપ અને પાઇપલાઇનનું ઉદ્ઘાટન જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંબોઈ સ્તંભેશ્વર મહાદેવના સંત વિદ્યાનંદજી મહારાજ, મહામંત્રી બળવંતસિંહ પઢિયાર ઉર્ફે પિન્ટુભાઈ, મહામંત્રી પ્રમોદસિંહ રાઠોડ, કિસાન સંઘના પ્રદેશ કારોબારી સભ્ય કમલેશભાઈ પટેલ, જિલ્લા મંત્રી કુલદીપસિંહ યાદવ, જંબુસર તાલુકા ઉપપ્રમુખ અશોકભાઈ સિંધા, જંબુસર તાલુકા પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર તાલુકા પંચાયતના સદસ્ય સાજીદભાઈ મુનસી, સરપંચ, ગ્રામ પંચાયત કાવીના સભ્યો, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, વાસ્મો પ્રોજેક્ટમાંથી પધારેલ અધિકારીઓ, કાવી તેમજ આજુબાજુના ગામોમાંથી પધારેલ આગેવાનો, કાવી પીએસઆઈ વૈશાલીબેન આહિર સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. ખરેખર એની સરફેસ કરવાની લાયક નથી, છતાં પણ હું એવું એમને પ્રાર્થના કરું છું કે તમે આવનારું જે વર્ષ છે એની અંદર કદાચ જંબુસરથી જતા જમણી બાજુ અને ટંકારી બાજુથી આવતા ડાબી બાજુની સાઈડ એકદમ ખલાસ થઈ છે, તો ફરી પાછું તમે કંઈક એની ભલામણ કરજો કે જેથી કરીને સરફેસિંગ નું કામ થાય. ચાલો, થઈ ગયું, આશીર્વાદ મળી જાય. એટલે હું જેવી રીતે માંગુ એવું તમે પણ માંગતા શીખી લો. હું એટલા માટે આ વાત કરું છું, મને તો ખબર જ છે કે ભાઈ એટલું જ છે, પણ હું તમને માંગતા શીખું. તમે પણ ગામની અંદર કોઈ એવું વિકાસનું કામ થયું ના, કોઈ પોતાનું પ્રાઇવેટ ના માંગશો તો પાછું નહીં મળે. સાર્વજનિક હશે તો બધું મળશે, જાહેરનું જે કઈ જાહેર હિતનું કામ હશે તો બધું જ કરવા માટે આપણી સરકાર શ્રી તૈયાર છે. અને આદરણીય ડીકે સ્વામીજી હમણાં અમે બેઠા ઉપર વિદ્યાનંદજી મહારાજ બોલ્યા કે સ્વામીજી રાતે 12 વાગે સુતા હશો, પણ વિદ્યાનંદજી મહારાજને એવું કહું છું કે અમારા મોદી સાહેબ બી રાત્રે બહુ મોડા સુવે છે, તો અમે જ એનો પરિવાર છે, એટલે પછી તો રાત્રે 12 વાગે સુઈએ જ ને. એટલે આપણે પણ કદાચ તમે જોજો ઇન્સ્ટાગ્રામ પર આવે છે મોદી સાહેબ આપણો ફોટો મૂકીને મૂકવાનું છે કે અમે એનો પરિવાર છે. તો આજે ખૂબ મોટી સંખ્યાની અંદર આપ ઉપસ્થિત છો, તો 16.5 કરોડ રૂપિયાના ખર્ચે આપણો જે આ રોડ થાય છે અને જૂન મહિના પહેલા એટલે કે જૂનની એન્ડિંગ સુધીમાં આપણને એ પૂર્ણ કરશે એવું એજન્સીના માણસે આપણને કહ્યું છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ અંકલેશ્વર શાખા દ્વારા આંબેડકર હોલ ખાતે ભરૂચ શહેરની આશા વર્કર બહેનો માટે ગર્ભાવસ્થા અને મોઢાના સ્વાસ્થ્ય વિશેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઉર્વી સુખડિયા દ્વારા આશા વર્કર બહેનોમાં મહિલા દિનની ઉજવણી નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ગર્ભાવસ્થા દરમિયાન મોઢાની કાળજી તથા મોઢામાં થતી તકલીફો અને એની સારવાર માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં સીડીએચઓ ડોક્ટર જે.એસ. દુલેરા, એડીએચઓ ડોક્ટર મુનીરા શુક્લા તેમજ ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશનના હોદ્દેદારો ડોક્ટર વિહંગ અને ડોક્ટર સમીર તથા ડોક્ટર કેશા સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર અને નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયાની વિશેષ ઉપસ્થિતિમાં દેડિયાપાડા જાનકી આશ્રમ ખાતે નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદા દ્વારા આયોજિત ગ્રામીણ વિકાસ સંમેલન 2024 કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર સરકાર નાગરિકોને લોક કલ્યાણકારી યોજનાઓના લાભ આપીને જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી વિકાસ મિશન સરકારના વિકાસ કાર્યોને વેગવાન બનાવવા સહભાગી બનશે. સાંસદ મનસુખ વસાવા માટે મારે એટલું જ કહેવું છે કે 6 ટર્મથી સાંસદ રહેલા મનસુખભાઈએ આજ સુધી કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી.
આ તકે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર વિનોદ કુમાર વિદ્યાર્થીએ પણ મિશનની કામગીરીને લોકહિતમાં કરીને નવા શિખરો સર કરવાના વિકાસનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને સાંસદ મનસુખ વસાવાને 7મી વખત ભરૂચ લોકસભા ટિકિટ મેળવવા બદલ અભિનંદન પાઠવી તેમણે ભારે બહુમતીથી જીતાડવા સૌને કામે લાગી જવા અનુરોધ કર્યો હતો. ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્ર વિકાસની વિચારધારા સાથે લોક પ્રશ્નોને વાચા આપવા તેમજ સરકારની યોજનાકીય લાભો છેવાડાના આદિવાસી બાંધવો સુધી પહોંચાડવા અંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનની કામગીરીની પ્રશંસા કરી હતી અને સરકારની યોજનાઓનો લોકો સુધી લાભ પહોંચાડી વિકાસ કામો વિસ્તારમાં થયા હોય. ભરૂચ લોકસભા બેઠક પર પણ ભાજપ 5 લાખ કરતાં વધુ મતોથી આ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાના પ્રમુખ દીપક જગતાપે મહેમાનોનું સ્વાગત કરી નરેન્દ્ર મોદી વિકાસ મિશન નર્મદાનો પરિચય કરાવો, ચલો ગાંવ કી ઓર સૂત્ર હેઠળ ગામડામાં છેવાડાના લોકો સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે માટે પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો અને સૌ મહેમાનોનું બુકે, શાલ ઓઢાડી ગૌ માતાની પ્રતિમા અને દેવમોગરા માતાની તસવીર સ્મૃતિ ભેટ અર્પણ કરી સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને નિમણૂક પત્રો તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું હતું તેમજ અયોધ્યા ખાતે રામલલાના દર્શન કરી આવેલા ભક્તોનું પણ સન્માન કરાયું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગૌરવાન્વિત હોદ્દેદારો જેમણે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી હોય એવા પ્રમુખ દીપક જગતાપ, મહામંત્રી રાજેશ વસાવા, રમેશ વસાવા, સોનજીભાઈ વસાવા, પ્રવીણસિંહ ગોહિલ, ગોપાલભાઈ બારિયા, હીરાજ વસાવા, મનીષ વસાવાનું રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા શાલ ઉઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રદેશ અધ્યક્ષ રામસિંહભાઈ કરંગિયા, મિશન મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ મીનાબેન સરવૈયા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, જાનકી આશ્રમના સંચાલક અનિરુદ્ધ ગોહિલ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત નર્મદા જિલ્લાના નરેન્દ્ર મોદી વિકાસ મિશનના પ્રમુખ દીપક જગતાપ સહિત નરેન્દ્ર મોદી વિકાસ મિશનના સભ્યો, જિલ્લા તાલુકાના અગ્રણીઓ, पदाधिकारियों ने ग्रामजनों मोटी संख्या में उपस्थित रहा था. सभी गांव गांव जाकर के हमारा जो कार्यकर्ता है नरेंद्र मोदी विकास पदाधिकारी है, चलो गांव की ओर में हमारी महिला कमेटी भी जो है वो दीदी, चाची, भैया, बाबू, नानी, दादी कह करके इस बार वोट दिलाने का काम जैसे 19 में किया था, अब की बार 400 पार के नारा दिया था, इस बार भी अब की बार 400 पार के नारा नरेंद्र मोदी विकास मिशन शंखनाद करती है गुजरात की धरती से कि इस बार भी हमारे माननीय प्रधानमंत्री जी भारी बहुमत से जीतेंगे और प्रधानमंत्री बनेंगे और हमारे देश का कल्याण होगा, हमारा देश का विकास होगा, हमारे जितने भी आदिवासी क्षेत्र से हैं, गरीब गुरबा लाचार है, उसका विकास होगा. मैं ये कहना चाहता हूँ, गुजरात की धरती पर मैं आया हूँ, गुजरात की धरती को मैं सम्मान करना चाहता हूँ कि नरेंद्र मोदी ऐसे मुख्यमंत्री बनकर पूरे देश को सिखाने का काम किया, पूरे राज्य को सिखाने का काम किया, पूरे विश्व को सिखाने का काम किया. नरेंद्र मोदी विकास मिशन चलो गांव की ओर से अमित शाह और नरेंद्र मोदी जी को सैल्यूट करती है. અને સાથે સાથે સરકારની યોજના જે લોકો માટે બનેલી છે એ રાજ્ય સરકારની યોજના હોય કે ભારત સરકારની યોજના એ લોકો સુધી પહોંચાડવા માટે પણ અમારા સંગઠન અને ચૂંટાયેલી પાંખે સમન્વય કરી સરકાર સાથે મળી અને લોકો સુધી પહોંચાડી છે. હવે અમારે ફોલોઅપ કરવાની જરૂર છે, લોકોને યાદ દેવડાવવાની જરૂર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશના પ્રધાનમંત્રી છે સાચા અર્થમાં ગામડાના વિકાસ માટે, રાજ્યના વિકાસ માટે અને દેશના વિકાસ માટે સતત ને સતત પ્રયત્નશીલ છે અને અનેક પ્રકારની વિકાસલક્ષી યોજના લઈને ચાલે છે. ખેડૂતો માટે હોય, મહિલાઓ માટે હોય, વેપાર ઉદ્યોગ ક્ષેત્રે પણ નરેન્દ્રભાઈ મોદી આ દેશને ખૂબ ઊંચાઈ તરફ લઈ જઈ રહ્યા છે. તો આ બધી જ વાત અમારા ઊંડાણ વિસ્તારના લોકો સુધી અમે પહોંચાડી છે અને આ લોકસભા ભારતીય જનતા પાર્ટી જીતવાનું છે એટલું જ નહીં, 5 લાખ મતોથી અમે જીતવાના છે ને એના માટે અમારું ટોટલી લોકસભા વિસ્તારનું આખું નેટવર્ક ખૂબ કાર્યરત છે અને ખૂબ સક્રિય રીતના. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું સમાપન. 21 દિવસ દરમિયાન લોકસભા વિસ્તારના 306 ગામોમાં ભ્રમણ. આવતીકાલથી શહેરી વિસ્તારમાં આપનો દીકરો આપના દ્વાર યાત્રાની શરૂઆત. કુરચણના આદિવાસી સમાજના લોકોને ગ્રામ પંચાયત તરફથી અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદન પાઠવ્યું. ભરૂચની જાહેર થયેલી પહેલી ટીપીના તવરાના ગ્રામજનોને ગેસ લાઇન માટે 15 વર્ષથી અન્યાય.
તવરાની જાહેર થયેલ 5 ટીપી અને જાડેશ્વરથી તવરા સુધીમાં વિકસેલ નવા ભરૂચમાં ગેસ લાઇનની થતી લાણી અને ગ્રામજનોની ફાંફા. ભરૂચના તવરા ગામમાં ગેસ લાઇન માટે ગ્રામજનોએ અનેકવાર રજૂઆતો કરવા છતાં હજી તવરા ગામે ગેસ લાઇન વિહોણું. ભોલાવમાં નલ સે જલ યોજનાની મીઠા પાણીની યોજનાનું લોકાર્પણ તેમજ રસ્તાનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું. અંકલેશ્વરમાં તસ્કરોનો તરખાટ. સાંઈ શુગન એપાર્ટમેન્ટમાં બંધ મકાનને નિશાન બનાવી 1.80 લાખના માલ મત્તાની ચોરી. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ. સંદીપ માંગરોલા અને સુલેમાન પટેલના વિરોધી સુર. સુલેમાન પટેલની અપક્ષ લડવાની ચીમકી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવી ઘટનાઓ અને નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.